ભાવનગરના લઠ્ઠાકાંડ અંગે લાલબાપુ મહારાજનું નિવેદન સામે આવ્યું છે। બાપુએ તમામ અનુયાયીઓને વ્યસનથી દૂર રહેવા માટેની અપીલ કરી છે। લાલબાપુ મહારાજના આશ્રમોમાં વ્યસન મુક્તિની મુહિમ ચલાવાઈ છે। દારૂ સહિતના તમામ પ્રકારના વ્યસનથી દૂર રહેવા લોકોને સલાહ આપવામાં આવી છે। ઉપલેટાથી 20 કિલોમીટર ગાયત્રી આશ્રમ અમે બનાવ્યો છે વેણુ ડેમને કાંઠે। તો ત્યાં અમારું અભિયાન વ્યસન મુક્તિ માટે અભિયાન અમારું બહુ ઊંચું છે। વ્યસન ઘણા બધા માણસોને દારૂના, તમાકુના, ફાંકીના, માવાના ઘણાને વ્યસનથી મુક્ત કર્યા છે। અને બીજા નંબરમાં મારી સાધના 15 વર્ષની ઉંમરથી ચાલુ છે, આજ 70 વર્ષ થયા। એટલે કમસે કમ ગાયત્રી મંત્ર 12 થી 13 કરોડ મેં કરેલા છે। તો મેં એક જાહેરાત સેવકોમાં કરી કે જો કોઈ પાન, તમાકુ, ફાંકી, માવા મેલી દે તો એને હું મારા મંત્રોમાંથી 551 મંત્ર હું અર્પણ કરીશ। દારૂ પીતા હોય મેલી દે ને 1100 મંત્ર હું આપીશ। તે પછી તો ઘણા બધા એવા અમારી પાસે છોડવા માટે